વડોદરામાં મલાબાર જ્વેલર્સ દ્વારા હંગર ફ્રી વર્લ્ડની પહેલ કરવામાં આવી છે, જે હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સવારથી સાંજ સુધી ભોજન પૂરું પાડવામાં આવશે, જેનો શુભારંભ કર્યો છે પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશ આયરે દ્વારા। વડોદરા શહેરમાં આવેલા મલાબાર જ્વેલર્સ દ્વારા આ એક હંગર ફ્રી વર્લ્ડ પહેલની શરૂઆત કરવામાં આવી છે। ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડી શકાય તેવી સેવાકીય પ્રવૃત્તિ મલાબાર જ્વેલર્સ દ્વારા કરવામાં આવશે અને તેની શુભ શરૂઆત આજથી કરી દેવામાં આવી છે। વડોદરા શહેરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે તેવા આશય સાથે હંગર ફ્રી વર્લ્ડ પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો હોય। દૈનિક ભોજનની ચિંતામાંથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને હવે છુટકારો મળશે, કારણ કે આ પહેલ આજથી શરૂ થઈ ગઈ છે, જેમાં સવારથી લઈને સાંજ સુધી નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવશે। આ બાજુ આ બાજુ નિકિતા મેડમ, તમે અમારા સાથે જોડાયા હતા, તો અમે બેઉને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગશું। આજે વર્લ્ડ હંગર ડે નિમિત્તે મલાબાર ગ્રુપ જે છે એ CSR વિંગના તહેત હંગર ફ્રી વર્લ્ડ ઉજવે છે 28th મે। સો આપણે છેલ્લા 3 વર્ષથી 450 મીલ્સ પર ડે ડેઇલી આપણે 450 મીલ્સ ભૂખ્યાઓને આપી રહ્યા છે, અને આ અમે ઓલ ઓવર જેટલા બી ઇન્ડિયામાં જેટલા બી સિટીઝમાં 116 સિટીમાં મલાબાર શોરૂમ્સમાં મલાબારનું આ હંગર ફ્રી વર્લ્ડનું કિચન ચાલી રહ્યું છે। રોજે 450 મીલ્સ આપણે આપીએ છીએ। ટોટલ 310 કરોડનું આપણે ગયા વર્ષમાં આ મીલ્સનું વિતરણ કર્યું હતું, અને આ હજુ પણ અમે આ આંકડા વધારી રહ્યા છે। તો આના પાછળ અમારા જે કસ્ટમર્સ છે એમનો પણ ખૂબ ખૂબ આભારી અમે માનશું, બિકોઝ એમના થકી અમને જે બિઝનેસ મળે છે અને એ બિઝનેસ થકી અમને જે નફો મળે છે એ નફાના 5% અમે આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ CSRની, જેમાં સ્કોલરશિપ, વુમનહુડ, એમ્પાવરિંગ વુમનહુડ, હોમ ફોર હોમલેસ, સપોર્ટિંગ મેડિકલ અસિસ્ટન્સ અને આ હંગર ફ્રી વર્લ્ડ એવા ઘણા ઇનિશિયેટિવ્સ અમે રન કરી રહ્યા છે। સો થેન્ક યુ રાજેશ આયરે સાહેબ વન્સ અગેન એન્ડ નિકિતા મેડમ વન્સ અગેન ફોર જોઈનિંગ અસ એન્ડ એન્કરેજિંગ અસ ફોર ધીસ પ્રોગ્રામ। આજે શરૂઆત કરવામાં આવી છે। હા, આજે અમે એકચ્યુઅલી આ વર્લ્ડ હંગર ફ્રી ડે છે, તો એનું આજે વિતરણ કરી રહ્યા છે, તાકી બધા લોકોને યાદ રહે કે આ દિવસ પણ બહુ મહત્ત્વનો છે। આમ તો અમારું આ ફૂડ કિટ વિતરણ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું છે, તો એ રોજે ને રોજે જ અમે 450 મીલ્સ ગરીબોમાં વેચીએ જ રહ્યા છે। મારું નામ રેવન ગુજર, હું શોરૂમ મેનેજર, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વડોદરા। સમગ્ર વિશ્વભરની અંદર આજે હંગર ફ્રી વર્લ્ડ ડે જ્યારે ઉજવાતો હોય ત્યારે આજે આનંદ છે કે અમારા વિસ્તારની અંદર મલાબાર ગોલ્ડ તરફથી પણ છેલ્લા કેટલા વર્ષોથી અને ખાસ કરીને આ છેલ્લા વર્ષમાં તો દરરોજના 450 લોકો એવા હોય કે જે ભૂખ્યા તરસ્યા લોકો હોય। જેવી રીતના કોઈ પણ બ્રિજની નીચે કોઈ વિશ્વામિત્રી બ્રિજ હોય, મકરપુરા બ્રિજ હોય, આપણા અટલ બ્રિજ હોય કે સાથે સાથે અહીં દશામા પાસેની ઝૂંપડપટ્ટી હોય, એવા અલગ અલગ વિસ્તારમાં જ્યાં લોકો દિવસનું એમને એક ટાણ ખાણું જમવાનું ન મળતું હોય, સાંજે ના આવતા એવા લોકોને દરરોજ અહીંથી આ હંગર એ લોકોના
મલાબારના જે CSR ફંડ હોય છે એ CSR ફંડમાંથી આ લોકો દર વખતે આ એક્ટિવિટી હોય છે. કારણ કે આપણે બી પહેલેથી આપણે જાણીએ કે મંદિરોમાં પણ બાપા સીતારામ હોય કે સાંઈ બાપા હોય, જલારામ બાપા હોય, એમનું પણ એવું માનવું છે કે કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે. કોઈ પણ માણસ સવારે ઉઠે પણ સાંજે ઊંઘતા પહેલાં પણ એને ભૂખ્યાને આપણે જમાડવું જોઈએ. તો આજે ખૂબ આનંદની વાત છે કે સમગ્ર મલાબાર પરિવાર તરફથી આજે CSR એમના ફંડમાંથી આજે સમગ્ર દેશભરની અંદર ને વિશ્વભરની અંદર આ દિવસની ઉજવણી હોય છે. અલગ અલગ પ્રકારના આપણે જ્યારે દિવસો ઉજવતા હોઈએ, કોઈ રોઝ ડે ને કોઈ આ ડે ને પેલા ડે, આપણે એ રીતના. તો જે રીતના એક એવો પણ દિવસ છે કે જ્યાં લોકોને ભૂખ્યા હોય, કોઈ જગ્યાએ ખાવાનું મળતું ના હોય, તો આ એક બહુ સારો કોન્સેપ્ટ છે લોકો સુધી, અને જે લોકો ભૂખ્યા છે એ લોકોને ખવડાવવાનો છે. તો આજના દિવસે એ લોકોએ અમને લોકોને અહીં બોલાવી આ દિવસની ઉજવણી રૂપે આજ તમે જોયું છે એક ગ્રીન ફ્લેગ ઓફ કરી અને હજુ આ એક્ટિવિટી ચાલુ રહે. આ જ પ્રકારની એક્ટિવિટી દર વખતે એજ્યુકેશન હોય, હેલ્થ હોય, અલગ અલગ પ્રકારની CSR ફંડમાંથી દરેક કંપનીઓ કરતી હોય છે. આજના દિવસે આ જે હંગર ફ્રી વર્લ્ડ ડેની છેલ્લા વર્ષોથી કરી જ આવ્યા છે, એના પહેલાં એ લોકો એજ્યુકેશન માટે કરતા હતા. સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને આપણે બી કહું છું કે આજનો આ દિવસ છે તો આવા દિવસોને આપણે ખાસ યાદ રાખવા જોઈએ કે જેથી સમાજની અંદર કેટલાય લોકો એવા હોય છે કે જેને એક ટંકનું ખાવાનું પણ નથી મળતું હોતું. તો આ સમગ્ર આયોજન અને સમગ્ર આ વિષયને જે ધ્યાનમાં રાખી મલાબારની જે સમગ્ર ટીમે આવા દિવસો રોજના 450 કુટુંબોને 450 જેટલા લોકોને વડોદરામાં જે બેઘર થયેલા હોય, ક્યાં પણ અહીંથી થઈ હોય, અને ક્યાંય પણ જગ્યા પર કોઈ રહેવાસીઓ આપણે જાણીએ છીએ કેટલી જગ્યા પર સ્ટેશન હોય, બ્રિજોની નીચે હોય, ઝૂંપડપટ્ટીઓમાં હોય કે લોકો નથી, એવી જગ્યા પર એ લોકોએ શોધીને એમની એક આખી ટીમ બનાવેલી અને ત્યાં એને લોકોને જમાડતા હોય છે. તો બસ આજના હંગર ફ્રી ડેના દિવસે બધાને શુભકામના મોકલું છું કે ભગવાન કોઈને ભૂખ્યા ના રાખે અને આવા CSR ફંડનો સદુપયોગ થાય છે તે બદલ હું મલાબારને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું.